નમસ્કાર મિત્રો, સારો સમય આવતા પહેલાં ઘરમાં જોવા મળે છે આ સંકેત. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. વાસ્તુશાસ્ત્ર અને શકુનશાસ્ત્રમાં એવા કેટલાક સંકેતો જણાવવામાં આવ્યા છે. જ્યારે કોઈ વ્યક્તિ તેને જુએ છે તો તેણે સમજી લેવું જોઈએ કે તેનો ખરાબ સમય જલ્દી જ સમાપ્ત થવાનો છે. આ સંકેતોનો એક અર્થ એ પણ માનવામાં આવે છે કે તમારા જીવનમાં કેટલાક સકારાત્મક ફેરફારો થવાના છે. તેમાં ઘણા પ્રકારના સંકેતનો સમાવેશ થાય છે. વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જો તમે તમારા ઘરમાં લાલ કીડીઓનું ટોળું જુઓ છો તો તે શુભ સંકેત હોઈ શકે છે. આનો અર્થ એ છે કે ટૂંક સમયમાં જ ધનની દેવી લક્ષ્મીની કૃપા તમારા પર વરસવા જઈ રહી છે, જેનાથી તમારી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. જો તમારા ઘરના આંગણા કે બાલ્કનીમાં પક્ષીનો માળો બનાવવામાં આવ્યો હોય તો તેને પણ વાસ્તુશાસ્ત્રમાં શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમને ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળવાના છે. આવી સ્થિતિમાં તે માળો દૂર કરવો જોઈએ નહીં. જે વ્યક્તિ માટે સારા સમયની શરૂઆત તરફ ઇશારો કરે છે. આ મુજબ આંખો ફડકવી પણ સારા સમાચારનો સંકેત માનવામાં આવે છે. જ્યારે સ્ત્રીની ડાબી આંખ ફડકે તો શુભ માનવામાં આવે છે. જો અચાનક પુરુષના જમણા હાથ અને સ્ત્રીના ડાબા હાથ પર ખંજવાળ આવવા લાગે તો તેને આર્થિક લાભ સાથે જોડવામાં આવે છે. તો પુરુષની જમણી આંખ ફડકે તો તે શુભ માનવામાં આવે છે. સવારે મંત્રો કે શંખનો અવાજ સાંભળવો એ પણ શુભ સંકેત માનવામાં આવે છે. મતલબ કે તમે જે કામ માટે પ્રયત્નશીલ છો તે તમારું કામ બની શકે છે. જ્યારે તમે પૂજા કરો છો ત્યારે ભગવાનની સામે રાખવામાં આવેલા ફૂલ અથવા પાન પડી જાય તો સમજવું કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને જલ્દી તમારી મનોકામના પૂરી થશે. કોઈ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જતા વખતે કોઈ ગાય સામે મળી જાય તો તે શુભ સંકેત હોય છે અને તમને નોકરી પણ મળી જાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.